હાલો આજે આપણે માપ લેવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું. તો 1 નંબરમાં પહેલાં લેવાનો પાછળનો ભાગ, પાછળની લંબાઈ. પાછળની લંબાઈ છે 15. આ લંબાઈ 15. અહીંથી લેવાના છે શોલ્ડર લેવાના. આપનો જે આ ભાગ હોય ને સાંધો, ત્યાંથી શોલ્ડર છે 15. સંપૂર્ણ શોલ્ડર 15. પછી આ શોલ્ડર પટ્ટી છે 5. હાલો ગળું છે 11 ઇંચ. ગળાની ઊંડાઈ છે 11 ઇંચ. આગળ ગળાની ઊંડાઈ છે 6 ઇંચ. આવશે 13.5 ઇંચ. આગળની લંબાઈ કુલ લંબાઈ ને 15 ઇંચ. છાતી 35. કમર રાઉન્ડ હવે કમર રાઉન્ડ કમર 28. સ્લીવની લંબાઈ સ્લીવની લંબાઈ કેટલી રાખવી છે? 10. હાથનો ઘેરાવ 9.5 છે અને લૂઝિંગ રાખી 9.5નું 2 ઇંચ રાખી એટલે કેટલું થાય? 11.5. નો ઘેરાવ 15 તૈયાર છે ને 15 16 ને 17 રાખવાનું. 15 તૈયાર છે, ઘેરાવો 15. રાખવું હાથ પકડવાની આ પકડવાની એ 11 છે એટલે 13 રાખવાનું. ઘેરાવો તૈયાર માપ કેટલો થયો આપણો? 14. તૈયાર 14 રહેવું જોઈએ. અહીંયા બી. અને આ કમર છે, કમર આપણે લીધી એટલે કેટલી થઈ છે? 28 રાખવાનું. 2 ને 4 ઇંચ વધારે રાખ દેવાનું એટલે પાછળના 2 ટક્સ આવશે ઇંચના, અને જે આગળ ટક્સ લેશું ને એનું 1 ઇંચ વહી જશે. હા થઈ ગયું ને. આ 35 છે આપણે, તો 2 ઇંચ બાજુમાં લૂઝિંગ રાખવાનું જ એટલે 4 ઇંચ રહી જશે. 35 36 37 38 39 થવું જોઈએ. આટલો માપ રહેવો જોઈએ એટલે સાઈડમાં આવી જાય સેવાનું. 39 તૈયાર થઈ. જ્યારે આપણે કટિંગ કરવા બેસીને ત્યારે આ ભાગ અને આ ભાગ બેને ભેગા કરી નાખવાના એટલે ઊભા પનાનું કાપડ થઈ જાય. ડબલ પાથરવાનું. પેલા કાપડ હે ને પાથરવાની રીત જ આપણે શીખી લેવાની. લંબાઈ છે 15 પાછળની. આ પાછળની લંબાઈ. પંદર છે એટલે 16 ઇંચ આપણે લંબાઈ રાખી દીધી છે. નીકળી જશે ને કટિંગમાં. છાતીનો ભાગ કેટલો છે? શોલ્ડર છે 15, તો રાખવાનું 7.5. 5 ઇંચ. આ કોલર પટ્ટી 5 ઇંચ. પાછળ
ગળાની ઊંડાઈ 11 ઇંચ 11 ઇંચ ગળાની ઊંડાઈ. અને આપણે કરવાનું છે આમાં ગળું, માટલા ગળું. પછી બોલતી જા. ખંભાથી એપેક્સ 6.5 ને થોડુંક વધારે છાતીનો ભાગ હવે આવશે. 35 નું અડધું કેટલું થાય? 17.5 નું અડધું કરી નાખવાનું ને. થઈ ગયું આ ભાગ. અને 2 ઇંચ પેટનું. આ 2 ઇંચ છે ને સાઈડનું પ્લેટનું રાખ્યું છે. પછી 1 ઇંચ અહીંથી રાખી દેવાનું. હજી શોલ્ડર કેટલા શોલ્ડર છે આપણે અહીંયા? 7.5. તો જેટલા શોલ્ડર હોય ને એટલો બાયનો ગાળો આવે. પછી જેટલા પટ્ટી થઈ ગઈ ને 7.5, તો એનું અડધું અહીંયા વારવાનું આવે. હા, અહીંયાથી આપણે હે ને અહીંથી ગોલાઈ દેવાની છે. આ એક જ રાખીને આ થઈ ગઈ પાછળનો ભાગ. આમાં આપણે માટલા ગળું કરવાનું છે એટલે ખાલી આટલો પોઈન્ટ અહીં મૂકી દીધો છે ગોળ ગળાનો માપ લઈ. આગળની લંબાઈ છે 15 ઇંચ 15.5. આ 15.5. આ 15.5. પછી શોલ્ડર છે 15 ઇંચ, એનું અડધું રાખવાનું 7.5. આ 7.5. શોલ્ડર પટ્ટી છે 5 ઇંચ. આ 5 ઇંચ. 11 ઇંચ છે આગળની પહોળાઈ. સાઈડનો ભાગ છે આ 9 ઇંચ. પછી આગળના ભાગમાં પાછળની પહોળાઈ કરતાં આગળની પહોળાઈ વધે 1 ઇંચ. આ 1 ઇંચ. આપણા શોલ્ડર છે 7.5 ઇંચ, તો અહીંયા 7.5 ઇંચ રાખી દેવાનું. આ 7.5 ઇંચ. 7.5 નું અડધું કરીને અહીંથી શેપ દેવાનો 1 ઇંચનો. પાછું અહીંથી અડધો ઇંચની અંદર ઊંડાઈ દેવાની. આગળનું ગળું કેટલા ઇંચનું? એ 6 ઇંચ. આ 6 ઇંચનું આગળનું ગળું ના ચોરસ કરી નાખવાનું પહેલા. એમાં અડધો ઇંચનું જ દેવાનું એટલે ગોળ ગળું. પછી તમારે જેવું કરવું હોય એવું. પ્રિન્સીસ કરી ત્યારે અહીંથી 10 ઇંચ મૂકી દેવાનું ખંભેથી. આ પ્રિન્સીસ કટનો માપ. અહીંથી 4 ઇંચ. આ 4 ઇંચ. પછી આપણે
ઈંટનો ભાગ વધારે હોય તો 1.5 ઇંચ અહીં છોડવાનું, નહીંતર 1 ઇંચ. જેટલું અહીંયા છોડ્યું હોય ને 1.5 ઇંચ છોડ્યું તો અહીંયા વચ્ચે 1.5 ઇંચ જ રહેવો જોઈએ. આપણો માપ તો એટલો ને એટલો જ રહેવો જોઈએ.